તારા અંકલ? યા શું યાર, ઈ હાર્યા પછી તું યા મુદાસ ચહેરે બેઠો છે એવું મેં વિચાર્યું હતું, પણ તું તો દાંત કાઢસ. આજે હારવાનો વારો એ ગીતાનો છે. વિજય, પેલી જાડી કહેતી હતી કે ગીતા જીતી ગઈ છે એટલે તું ઇમ્પ્રેસ થઈ ગયો છે અને તેને અપનાવી લીધી છે. આ બધું સાચું છે? એ પનોતીને હું કેવી રીતે અપનાવી લઉં? મારો એટલો ખરાબ પણ સમય નથી આવ્યો. હું એનો પતિ છું એવું એ બધા સામે ખોટું બોલે છે, પણ હવે એનો સમય બદલાઈ ગયો છે. એ એકવાર મારી દુશ્મન બની છે, મતલબ મરે ત્યાં સુધી દુશ્મન રહેશે. અરે ના યાર, કાલે જે જીતી છે ને, તો હવે ફરી એને કેવી રીતે હરાવીશ? એ મારો બોસ અહીંયા બેઠો બેઠો દાંત કાઢસ ને ત્યાં ઓલી ગીતા પાક્કું આંસુડા પાડતી હશે હે ને? અરે પણ તારા હસવા પાછળનું રહસ્ય શું છે? મેં એક ડેડલી પ્લાન બનાવ્યો છે. પ્લાન પ્રમાણે રાત્રે 8:30 વાગે ગીતા એવી ઠોકર ખાઈને પડશે કે ફરી જિંદગીમાં ક્યારે ઊભી નહીં થાય. એ ગીતા ખીણમાં ધકેલાશે. એ પછી જ અમારું ઘર શાંત થઈ શકશે. શનિની જેમ હેરાન કરવાવાળી એ ગીતાના નામની બલાથી કાયમ માટે છુટકારો. કાલથી તમારો વિજય ફરી કોલેજમાં પગ મૂકશે. ફરીથી સ્ટાર્ટ થશે આપણો હંગામો. મતલબ ગીતાને ઘરેથી ભગાડી દઈશ કે શું? ઈ પ્લાન શું છે તો કે વિજય? આ ક્યુરિયોસિટી, આ એક્સાઇટમેન્ટ, આ થ્રિલ, આ સરપ્રાઈઝ, એમનું એમ રે એ જ સારું છે. હું જો તમને અત્યારથી કહી દઉં કે આપણો પ્લાન શું હશે તો મજા જ શું છે? એનો મતલબ કે હવે તું અમને કોઈ પણ પ્લાન કહેવા નથી ઈચ્છતો એમ ને? મને જીતાડવા તમે કંઈ પણ કરી શકો છો, ખબર છે મને. તમારા બધા માટે એક મોટી પાર્ટી અરેન્જ કરીને એ વખતે એન્જોય કરતા કરતા મેં શું કર્યું, કેવી રીતે કર્યું, બધું ડિટેલમાં સમજાવીશ. ત્યારે તમે લોકો બધા તાળી પાડશો. ઈ વિજય, એ આ વખતે કોઈ પણ જાતની ગડબડ ન થવી જોઈએ હો. ગડબડ થવાનો ચાન્સ જ નથી. એ ગીતાની બત્તી હવે ગુલ થશે. આ વિજય કરંટ વાળો વાયર છે. આજે જે કરંટ હું એને આપીશ એનાથી એ થરથર ધ્રુજશે. એની હાલત ખરાબ થશે. અત્યાર સુધી મારા પ્લાનનું અડધું કામ તો પૂરું પણ થઈ ગયું છે. તમે શું કરી રહ્યા હતા સિતારા અંકલ? એ તો કહેવામાં. જુઠ્ઠું બોલો છો ત્યારે જીભ લપસી જાય છે. નજર નથી મેળવી શકતા તમે જ્યારે તમે કોઈ નીચ કામ કરો છો. અત્યારે તો એવું કોઈ કામ નથી કર્યું ને? અત્યારે ના હું કેવી રીતે? ભઈલા, ફિલ્મ બતાવવાનું તને જે કામ સોંપ્યું હતું મેં, એ તે બહુ સારી રીતે પૂરું કર્યું છે. હા, બહુ જ વધારે ગરમ છે ગીતા. હા બેન, બહુ જ ગરમ છે, પણ ગયડાઓને તો ગરમ ગરમ જ ભાવે. વેલ,
આટલી બધી વાનગીઓ તે ખરેખર જાતે બનાવી છે કે પછી હોટલમાંથી મંગાવી લીધી છે? એટલે મારો ભાઈ ચેક કરી રહ્યો છે. હા ચેક કરતો તો બેનાએ કહ્યું એ જ સાચું છે. ગમે તે કામ હોય, મને દગો કરતા તો નથી આવડતું. કોઈ બીજાએ કરેલા કામને મેં જ કર્યું છે એવું કહી દઉં, એવી તમારા જેવી લાલચી માણસ નથી હું. ઘરનું કામ કરવા માટે બહાના કરવા વાળા હંમેશા તમારા જેવા શ્રીમંત જ હોય છે. અમે તો મિડલ ક્લાસ વાળા છીએ, એટલે ઘરનું કામ કરવામાં અમને જરાય શરમ નથી આવતી. અને શરમ આવે એવું કોઈ પણ કામ અમે કરતા નથી. તમને જે તકલીફ લાગી એ તો રમત હતી. અરે તમે મને પુણ્યનું કામ કરવા માટે આપ્યું, એ તો મારા માટે ઉપકાર છે. મારી બનાવેલી વાનગીઓ માટે તમને કોઈ ડાઉટ હોય તો ટેસ્ટ કરીને મીઠું મરચું બધું ચેક કરી લો. હાર એ ના 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 હું ના કરું, મને આ બધું નહીં ભાવતું. જા જા. અરે રે સિતારા અંકલ, તમે આટલું કેમ ડરી રહ્યા છો? મેં તો તમને રસોઈ ટેસ્ટ કરવાનું કહ્યું છે, ઝેર પીવાનું થોડી કહ્યું છે. પણ આમાં હાચા ઝેર છે ગીતા. આ તો પેલા ગયડાઓ માટે બનાવ્યું છે ને. એટલે જ તો હું તમને ખાવા માટે કહી. પછી તો બહુ જ વધારે બદલાઈ ગઈ છે યાર. શું યાર, એણે આવીને પાર્ટી આપવી જોઈએ એમ ને? કાલે આવીને આપી દેશે. અટાણે આપણે હોટલ જઈને પેટ ભરીને જમી આવીએ. આ મહામારીને કારણે પાણીપુરી, ભેળપુરી, મંચુરિયન આ બધું ખાધા વિના લાઈફ બોરિંગ થઈ ગઈ છે. કાલ સુધી રાહ જોઈ લ્યો, ઈ બહુ છે. ભૂખ તો તમને બહુ લાગી હશે. કાલ સુધી રાહ જોશો ને તો સ્વાદ વધારે આવશે. અરે મારી માં દરેક સમયે ખાવા વિશે જ કેમ વિચારે છે? એ ગીતાને આપણે કેટલા બધા કોલ કર્યા પણ એ ઉપાડતી જ નથી. છેક અત્યારે એણે મેસેજ કર્યો છે, એ પણ કાલે મળીશું એટલો જ. કેટલું અભિમાન આવી ગયું છે. આજ વાત એણે ફોન કરીને કહેવી જોઈએ ને. એમાં શું ખાટું મોડું થઈ જવાનું હતું? એના કરતા આપણે વિજયને વોટ આપ્યો હોત ને, એ આવીને થેન્ક્સ કહીને આપણને પાર્ટી આપીને જતો. બિચારી ગીતા ખબર નહીં કઈ મુશ્કેલીમાં હશે. જાણ્યા વિના તું ગમે તેમ ન બોલીશ. જો ફ્રી હોત તો એ આપણને કોલ ના કરતી. કાલે મળવાનું કહ્યું છે ને, કાલે વાત કરીશું. હા યાર દિવ્યા, મેસેજ કર્યો છે મતલબ ઈ ન્યા સુરક્ષિત હશે. આનંદ કરો. આમ પણ ગીતા કાલે કોલેજ જરૂર આવશે જ ને, ત્યારે તારે જેટલું વડવું હોય વડી લેજે. અરે સુકન્યા, ઓલા ખૂણામાં જે દુકાન છે ને ત્યાં ભુટ્ટા બહુ સરસ મળે છે. હાલો જઈને ખાઈએ. વિજયના ફ્રેન્ડ્સના શબ્દો અને તારા કર્મો સેમ જ છે. કેવા? કુંભકર્ણ જેવા. જાની યાર. જેટલું અભિમાન છે બેનાઓને. આટલું બધું થયા પછી એની ચરબી ઉતરી નહીં. મને ગયડો કહી દીધો, જો તો ખરી બેન હાવ. એ બધા ગયડાઓ આ રસોઈ જમીને 5 જ મિનિટમાં જમીન પર પડી જશે અને પરલોક સિધારી જશે એ વાતનો એના અંદાજો નહીં. મોટેથી ના બોલ. કામ પૂરું ના થાય ત્યાં સુધી તારું મોઢું બંધ રાખ. તારી કહેલી વાતો જો એણે સાંભળી લીધી ને તો એલર્ટ થઈ જશે. સૌથી પહેલા આ રસોઈને પેલા આશ્રમમાં પહોંચાડવી પડશે અને એ ગીતાને જેલ પહોંચાડવી પડશે. ત્યાં સુધી આપણે બંને ગીતા મેડમ
ગમે તેણે કર્યું હોય. વખાણ તો કરવા પડે. હેને કમળા? આવ કમળા, પકડ. રસોઈ લઈને જ્યાં પછી તો મારો આનંદ જ નહીં હમાતો બેના. રસોઈની હાથ ઝેર લઈ જશે એનું કામ શરૂ થશે એટલે ખુશીની હાથ નસોઈ કરીશું. ઓ બાપરે, બહુ ગરમ છે. શ્રુતિ, માધુરી આંટીના દીકરીના લગ્ન થવાના છે કાલે. ત્યાં ખાસ તો જવું જોઈએ આપણી મમ્મીએ, પણ આપણને આજથી મોકલીને કાલે સાંજે આવવા માટે જ કેમ ફોર્સ કરી રહી છે? મને પણ એ નથી સમજાતું. ખાલી તમને બંનેને જ નહીં, મને પણ એવું જ કહ્યું છે. આજે મને ઘરે જવા માટે કહી રહ્યા છે અને કાલે સાંજે જ પાછા આવવાનું કહ્યું છે. કંઈક તો ગડબડ છે ભાભી. અમને બધાને બહાર મોકલી રહ્યા છે, મતલબ જરૂર કંઈક મોટું કરવાનું પ્લાન કરી રહ્યા છે. હા ભાભી, અમે ગમે તે બહાનું બનાવીને લગ્નમાં જવાની ના પાડી દઈશું. ટેન્શન ના લેશો, એ લોકો મારું કંઈ જ નહીં બગાડી શકે. મને નાનકડો ઘસરકો પણ પડશે તો મંત્રીના ઘરમાં વહુ પર અત્યાચાર એવી હેડલાઇન્સ ફ્રન્ટ પેજ પર આવી જશે. એ ડર એમને હંમેશા રહેશે. ડર છે એટલે જ તો પપ્પાજી નથી હોતા ત્યારે જ મને હેરાન કરે છે. તો પણ ભાભી, તમારી સાથે કંઈક ખરાબ થયું તો? અમે લોકો તમને એકલા મૂકીને ક્યાંય નહીં જઈએ ગીતા મેડમ. એક વાત સમજી લો, એ લોકો મને તકલીફ આપવા માંગે છે પણ મારો જીવ લેવા નથી માંગતા. એમણે ચલાવેલા દરેક તીરનો હું હિંમતથી સામનો કરીશ ને તો જ આ યુદ્ધનો અર્થ રહેશે અને મને એનો ઉકેલ પણ મળશે. વર્ષો પહેલા એક ઘરનો ઝઘડો દુનિયા માટે શીખ બન્યો. એ છે મહાભારત. ધર્મ અધર્મ શું છે એ દરેકને સમજાવ્યું. દરેક સાચા નિર્ણય માટે, દરેક યુદ્ધના સમાધાન માટે થોડા મનદુખ તો થવાના જ છે, પણ કંઈક સારું કરવા માટે આ ગીતા દરેક પીડા અને દુઃખ સહન કરી શકે છે. તમે આરામથી જઈને આવો. ગયડાઓ જમીન એવા હુઈ જશે પછી ચણા નહીં ઉઠે ન ગીતા જબરી ભરાઈ જશે. ગયડાઓ જમીન એવા હુઈ જશે બેના. ઘરમાંથી બધા જ્યાં એટલે ઘર ખાલી ખાલી ખાલી. હવે તો આ ઘરમાં ખાલી ગીતા જ બચી છે. હવે ઘરમાં ખાલી સ્વાભિમાની ગીતા છે. વખાણ નહીં કરતો બેના. આપણને નોકરની જેમ ફેરવવા વાળી ગીતા, ચિત્તની જેમ દોડીને આપણને હરાવવા વાળી ગીતા. એના માટે ટેન્શન ના લેશો મામા. એ ગીતા કાલે જ ઘરમાંથી જતી રહેશે. આખરે એની બનાવેલી રસોઈને એ જાતે પીરસવા નહીં જાય? કોને ખબર, થોડી વાર રહી નહીં જાય અને જાય તો આપણને બોલાવે, કેમ કે એની નજરમાં તો આપણે બધાય લોકો પરમ પાપી લોકો છીએ ને. એ બોલાવશે એટલે આપણે તરત જતા રહીશું એમ. હું શું ઈચ્છું છું ખબર છે? એ ગીતાને એક રૂમમાં બંધ કરીને આશ્રમ જતા રોકવી જોઈએ. ત્યાં પેલા બુઢ્ઢાઓની લાશ પડશે તો અહીં ગીતાનો પણ જીવ જવો જોઈએ. એકદમ લાચાર થઈને હાથ પર હાથ ઘસતી રહી જવી જોઈએ. અને એ દ્રશ્ય હું પગ પર પગ ચડાવીને જોવા માંગુ છું. સિચ્યુએશન એકદમ પરફેક્ટ હોવી જોઈએ અને આંસુ જોઈ જોઈને આપણને નશો ચડવો જોઈએ.
એટલે મારી પાસે એક બ્યુટીફુલ આઈડિયા છે મમ્મા. તું આઈડિયાનું ઝેર ભેળવવા જઈ રહ્યો છે. આ ગીતા માટે ખોદેલો ખાડો વધારે ઊંડો થઈ રહ્યો છે. હો? ભણા વિજયકુમાર, હવે તમારા મગજનો આઈડિયા તો કહો. આહા, મજા આવી જઈ. આહા, વિજય વિજય વિજય. જોરદાર છે ભોણા. જો આવું કોઈ થયું ન તો આ શનિ જેવી ગીતાની ટ્રેન તો આપણી હોમ જ પાટા પરથી ઉતરી જશે. એના અભિમાનનું વિમાન તો ખટાક બૂમ. અંકલ, તમારા આશ્રમમાં જમવાનો સમય શું છે? 8:30 વાગે બેટા. હા તો ઠીક 8 વાગે ત્યાં. એક મિનિટ. હલો હલો અંકલ. હલો. કાનમાંથી મશીન પડી ગયું હતું બેટા. મશીન વગર મને કંઈ જ સંભળાતું નથી. હા, હવે બોલ બેટા. ઠીક 8 વાગે હું ત્યાં આવી જઈશ અંકલ. હું જ તમને મારા હાથે રસોઈ પીરસીશ. તારું મન કેટલું મોટું છે બેટા. તો કેમ આટલી તકલીફ ઉઠાવી રહી છે? અંકલ, એમાં તકલીફની કેમ વાત કરો છો? જો રસોઈ મેં બનાવી છે તો પછી પીરસવાનું કર્તવ્ય પણ મારું જ છે ને. રસોઈ બનાવવા માટે નાનકડી ખુશી પણ બહુ છે, અને એને પીરસવા માટે પણ સાચા પ્રેમ અને મનની જરૂર પડે છે. બધાને પ્રેમથી જમાડવા જોઈએ, એવું મારી મમ્મી મને કહે છે. આજે તમારા બધાની સાથે હું પણ જમીશ. સારું બેટા, બહુ જ આનંદની વાત છે. અમે રાહ જોઈશું. ઠીક છે અંકલ. થોડી વાર મોબાઈલ આપીશ તું? શા માટે? તું કોની સાથે વાત કરી રહી હતી અમારે જાણવું હતું એટલે. જેનું કામ હોય એને જ હું ફોન કરું છું. બેનાઓનો ડાયલોગ તને ખબર પડી? એટલે આપણી પાસે કરવા માટે કોઈ કોમ જ નહીં, એટલે આપણે બધાને ફોન કરીને ટાઈમ પાસ કરતા ફરીએ. આણે કોઈ બીજા છોકરા સાથે વાત કરી છે એટલે જ તો ફોન ન આપવાના બહાના કાઢે છે. સાસુમાં, તમને જો મારા પર ખરેખર શંકા હોય તો એ તો તમારી બહુ જ મોટી ભૂલ છે. લો, તમે જાતે જ ચેક કરી લો. ફોન અમે ડાઉટના કારણે નથી માંગ્યો. તને એક ચમત્કાર બતાવવો છે. તું જ્યારે જોતી હોય ત્યારે ફોન તને ડિસ્ટર્બ ના કરે એટલે. ચમત્કાર? એ વળી કયો? આવ મારી સાથે, તને ખબર પડશે. ક્યાં? આવ ગીતા, ચાલ તને ચમત્કાર બતાવું હું. ક્યાં છે ચમત્કાર વિજય? એ જ દિવાલો, એ જ બેડ. મને તો કંઈ સ્પેશિયલ નથી દેખાતું. તને અત્યારથી જ બધું કહી દઉં એમ? ના વિજય. ચાલ ને હવે. વિજય, 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 દરવાજો ખોલ. વિજય, વિજય, દરવાજો ખોલ. એ વિજય, દરવાજો કેમ બંધ કર્યો છે? વિજય, દરવાજો ખોલ. સાસુમા, વિજય, દરવાજો કેમ બંધ કર્યો? વિજય.
શું કરી રહ્યા છો તમે લોકો? હલો ગીતા. વિજય દરવાજો ખોલ. વિજય સાસુમાં મહેરબાની કરીને દરવાજો ખોલો. સાસુમાં પ્લીઝ સાસુમાં. વિજય મહેરબાની કરીને દરવાજો ખોલ. વિજય ત્રાડ પાડનારી સિંહણના અમારા પંજામાં પકડીને પોંજરામાં પૂરી દીધી સકીતા બેટા. હવે આ સિંહણ ત્રાડ નહીં પાડી હક. ખાલી કરીને રડ્યા કરશે.